વાસ્તવમાં વિકાસ ને થયો, તમારો વિકાસ થયો છે। અમારા ખેડૂતોની આવક ઘટી છે, મજૂરોની આવક ઘટી છે, મચ્છીમારો ભાઈઓની પણ આવક ઘટી છે। અત્યારે બે શેડા પૂરા થાય એવી પરિસ્થિતિ ખેડૂતોની નથી, મચ્છીમારો ભાઈઓની નથી અને મજૂર વર્ગની નથી, કારણ કે મોંઘવારી માંજા મૂકી દીધી છે। હાથ ખાંડી માંડવીને એક તોલું હુનું, આપણો બાપ આવે તોય આપણું પૂરું ન પડે। વિરોધ પક્ષ બોલશે તો તેનો ઇફેક્ટ પડશે, કારણ કે આ લોકોએ ગુંડાગીર્દીમાં તો હદ કરી નાખી। વિકાસ ને થયો, ભારતીય જનતા પક્ષ વાળાને કહું છું, કોઈ હિસાબે બે શેડા પૂરા થાય એવું નથી, કારણ કે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી। આ સત્ય વાસ્તવિકતા। જો તમે વિકાસ કર્યો હોય તો તમારે મત માગવા ન આવવું પડે। ચૂંટણી પછી પેટ્રોલનો ભાવ અથવા ડીઝલનો ભાવ 10થી 15 રૂપિયા વધી જવાનો છે। આ વાત કે આગાહી અમે નથી કરી રહ્યા, પણ ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા છે હિતેશ મોઢવાડિયા, એ પોરબંદરથી આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહ્યા છે, તેઓએ કરી છે। તેઓએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક્યો છે અને કહ્યું છે કે આ સરકાર ગરીબોની, શ્રમિકોની, ખેડૂતોની નથી, આ સરકાર ઉદ્યોગપતિઓની છે। એટલે સરકારને એ રીતે ચૂંટો કે તે ગરીબોના કલ્યાણ માટે કામ કરે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે। જય જવાન, જય કિસાન। વિસાવડા જિલ્લા પંચાયત સીટમાં અમે આજ રોજ તમામ ગામોમાં પ્રવાસ કરશું। 3 વાગે રાતડી લીરબાઈમાના આશીર્વાદ લઈને અમે વિસાવડા, રાતડીથી વિસાવડા, વિસાવડાથી ટુકડાથી ભાવપરા, મિયાણી, વડારા અને હાથિયાણી, શક્ય હોય તો જે મેં ફેસબુકમાં ટાઈમ લખેલો છે, લોકો આવે એવી વિનંતી, અમને પ્રશ્ન કરે એવી વિનંતી, કારણ કે સત્તા પક્ષ એ કોઈ દિવસ નહીં કહે। મિત્રો, હમણાં ગામડે ગામડે નીકળ્યા હતા ભાજપવાળા, વિકાસ અટકવો ન જોઈએ। સોશિયલ મીડિયા વાળાથી એમ કહેતા હતા કે જોવાય, મનોરંજન કરાય, કામ ન થાય। હું એ બાબતનો તમને જવાબ આપું। આ સોશિયલ મીડિયા વાળાએ આખા ભાજપની નીંદ હરામ કરી નાખી છે। જો તમે વિકાસ જ કર્યો હોય તો તમારે મત માગવા જવું ન પડે, કારણ કે હું એક નાનકડો એવો ખેડૂત છું। શા માટે તમે લોકો ડરી ગયા છે? આ વિચારવા જેવું છે। જો તમે વિકાસ જ કર્યો તો મત માગવા જવાની જરૂર જ ક્યાં છે? વાસ્તવમાં વિકાસ ને થયો, તમારો વિકાસ થયો છે। અમારા ખેડૂતોની આવક ઘટી છે, મજૂરોની આવક ઘટી છે, મચ્છીમારો ભાઈઓની પણ આવક ઘટી છે। અત્યારે બે શેડા પૂરા થાય એવી પરિસ્થિતિ ખેડૂતોની નથી, મચ્છીમારો ભાઈઓની નથી અને મજૂર વર્ગની નથી, કારણ કે મોંઘવારી માંજા મૂકી દીધી છે। મિત્રો, યાદ રાખજો, ચૂંટણી પત્યા પછી 10-15 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આવે છે, હજી પણ મોંઘવારી। તમે એક મંથન કરજો, જો ખરેખર વિકાસ થયો હોય તો અત્યારે જે બાપને દીકરાને પરણાવવું હોય ને, ઘરણા ઘડાવવા હોય ને, માથું ખંજવારે છે કે શું કરશું, આખી મૂડી ખતમ થઈ જાય। કારણ કે મહેર સમાજમાં ખાસ કરીને 15-20 તોલા સોનું દેવું પડે। ભાવનું કેલ્ક્યુલેશન મારજો, 25-30-35 લાખ રૂપિયા થાય। વિચાર કરીએ, પેલા આપણે ખબર ન પડતી, કારણ કે સોનું અને 20 મણ માંડવી બે ભેગા ચાલતા સાથે સાથે, એક ખાંડી માંડવી ને એક તોલું હુનું। અત્યારે હાથ ખાંડી માંડવીને એક તોલું હુનું, આપણો બાપ આવે તોય આપણું પૂરું ન પડે। વિકાસ ને થયો, દેશની પત્તર ઠોકી નાખી છે। આફ્રિકા જેવું થાય।
કંઈક લેવા જાય ને અમુક વર્ષો થાય તો આ ભારતીય જનતા પક્ષ તરીકે અનેક મુદ્દાઓ છે. હું ખેડૂતના જ મુદ્દા બોલું છું. વિકાસ થયો હોય તો તમે મત માગવા જ ન હો. પેલી વાત, વિરોધ પક્ષને મજબૂત કરો. જે તમારા પ્રશ્ન હોય હશે એમાં બોલશું. દાખલા તરીકે હું ખેડૂત આગેવાન તરીકે જ્યારે જે PGVCL નો પ્રશ્ન હતો, તમારે કોસ્ટલમાં રહેવા માટે આપણે સાથે મળીને રજૂઆત કરી હતી. જ્યારે સરકારે તમને બગવદરમાં સ્વીપ કર્યા ત્યારે વિરોધ પક્ષ બોલશે તો તેનો ઇફેક્ટ પડશે. કારણ કે આ લોકોએ ગુંડાગીર્દીમાં તો હદ કરી નાખી. જે કોસ્ટલ એરિયામાં અમે PGVCL ને જે રજૂઆત કરી અને પછી જેટકો અંદર જે પાવર સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી, કોઈ ભાંગતોડ નહોતી કરી, પણ એને કેસ એટલા માટે કરાવ્યા હતા કે લોકો પાછા આવી રીતના ભેગા ન થાય. કેસ કરાવી દો એટલે કોઈ દિવસ ભેગા ન થાય. કારણ કે નકા આની પોલ ખુલી જાય. મિત્રો, ડરોમાં અને અમુક લોકો વાડીએ હુતા હતા એના કેસ થયા, કારણ કે એને વિરોધ દેખાણા. આ સત્ય વાસ્તવિકતા છે. વિરોધ પક્ષ મજબૂત કરો, અને વિરોધ પક્ષ એ તો જ એના સામું બોલશે. લોકશાહીની એ તો ખૂબસૂરતી છે. આપણી સિંગલ હોય, કોઈ પક્ષમાં ન હોય તો કોણ રજૂઆત કરે? આપણે કેને આખી થાય? મિત્રો, વિરોધ પક્ષ મજબૂત કરો. અને વિરોધ પક્ષ મરી ગયો તો આ તાનાશાહી કરશે, અને જે કામ આવશે એમાં ભ્રષ્ટાચાર જ થાય, બીજું કંઈ નહીં થાય. વાસ્તવમાં વિકાસ કોને કહેવાય? ખેડૂત હોય, મજૂર હોય કે અન્ય વર્ગ હોય, એનો પોતાનો વિકાસ થાય ને તો એ વિકાસ કહેવાય. વિકાસ થયો. ભારતીય જનતા પક્ષ વાળાને કહું છું, કોઈ હિસાબે 2 શેડા પૂરા થાય એવું નથી. આ તો દ્વારકાધીશની કૃપાથી સારા વરસાદો થાય એટલે વાંધો નથી આવતો. કલ્પના કરો, ક્યારેક ખરાબ વરસાદ આવ્યો તો આપણે હાલત શું થાય? કારણ કે આપણા પાકના ભાવ મળતા નથી એટલે 1 રૂપિયો વધતો નથી. આપણે મજૂરીને જ જવું પડતું, ખેતી હલવીએ છે. મિત્રો, આ ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ખેડૂતોની ચૂંટણી છે. જો તમે ભારતીય જનતા પક્ષને મત આપ્યો તો સરકાર સમજશે કે ખેડૂત ખુશ છે. જો તમે વિરોધ દિશામાં કર્યું તો હમણાં જ 27ની ચૂંટણી આવે છે, સરકાર ધોળતી થઈ જાય. આયાત નીતિઓ છે એમાં સુધારા લાવશે. મિત્રો, હવે તો જાગો. ગામના 5 વ્યક્તિને આવક હોય અને એ લોકો કહેવા જાય અને એમાં મત ઠપકારી આવી એટલે આપણે અત્યારે આ ભોગવી રહ્યા છે. 30 વર્ષ થઈ ગયા સત્તામાં છે, અને 80% લોકોને તમે પૂછો તો અત્યારનો તમારો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય કોણ છે એ ખબર નથી. હવે લોકો જાગો. અને વિરોધ પક્ષની એક શું ભૂમિકા આવે એક તમને એક્ઝામ્પલ આપતો જાઉં. મારું ગામ મોઢવાડા. અમે PGVCL નો જેટલો વિરોધ કરતા, દાખલા તરીકે કમિયાઈ ફીડર હોય કે સુદર્શન ફીડર હોય, એમાં એને ખબર છે કે હિતેશ મોઢવાડિયાએ ઘણું બધું લાઇટ માટે બોલતા અને સંગઠિત છે લોકો. ત્યાં બધે અત્યારે રોડ રસ્તા થઈ ગયા. અને તમારું કોઈ હગુવાલું હોય મોઢવાડામાં તો પૂછજો વિરોધ પક્ષનો કેટલો ઇફેક્ટ પડ્યો. લોકો કહે, બધા કહે છે કે હિતેશ તું ઊભો ન થયો તો આ રોડ રસ્તા ન થાત. અમારે જે સમૂહ સીમમાં રોડ બને છે, વારે ફેરે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કહેવામાં આવે કે રોડ બનશે. સબળ વિરોધ પક્ષ છે ને તો તમારા કામ થશે. હવે તમારા હાથમાં છે. લોકશાહીમાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષ હોવો જરૂરી છે. મેં અગાઉમાં ઘણી વખત કહું છું, કોઈને માયાજાળમાં ન આવો. આપણો કિંમતી મત છે, અને જો તમે આ સરકારથી ખુશ હોય તો દેજો. તમારી આમદની વધી. હું ખેડૂતનો દીકરો છે, મને તો ઘટી એવું લાગે. મરીને શેડા પૂરા થાય. મોંઘવારી માંજા મૂકી દીધી.
હવે તો જાગો. આણે ભ્રષ્ટાચાર જ કર્યો. નેતાઓની હિસ્ટ્રી જોવો, 10 વર્ષ પહેલા કેવા હતા ને અત્યારે કેવા છે ગામડે ગામડે. કારણ કે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. આ સત્ય વાસ્તવિકતા. જો તમે વિકાસ કર્યો હોય તો તમારે મત માગવા ન આવવું પડે. હું એક નાનો એવો ખેડૂત છું, હું એક નાનો એવો માણસ છું. તમારે આખી ભાજપને મેં ઘુમરે નાખી દીધી છે. કેબિનેટ મિનિસ્ટરને પણ મોટી મોટી સભાઓ કરવી પડે છે. જો તમે વિકાસ જ કર્યો હોય તો તમારે મત માગવા ન જવું જોઈએ અને મારા 5% મત થવા ન જોઈએ. મોઢવાડાની પેટી ખુલશે એટલે જોજો ભાઈઓ. અને મને ખબર નથી વિસાવાડાના લોકો શું વિચારે છે મારા બાબત, પણ એક વખત ટ્રાય કરો, કારી રાતે જગાડજો. હું તમારા પ્રશ્ન જે છે એનું નિરાકરણ માટે બનતા પ્રયાસ કરી અને ભારતીય જનતા પક્ષનો કોઈ તમારા વાવડ કાઢવા પણ નહીં આવે. આ ખાતરી, આ તમને ચેલેન્જ સાથે કહું છું. હું ખાતરી આપું છું, જ્યાં જરૂર પડે ત્યાં હું તમારા સાથે ઊભીશ. જય જવાન, જય કિસાન. હિતેશ મોઢવાડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.